છે। ગુજરાતના દ્વારકામાં રામધૂન મંદિર આવેલું છે, જે છેલ્લા 57 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે। આ મંદિરમાં પણ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તોએ આરતીનો લાહવો લીધો હતો। મહત્વની વાત તો એ છે કે આ મંદિરમાં કોઈ દાનપેટી મૂકવામાં નથી આવી। શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજનું માનવું છે કે મૂર્તિ મૂક્યા પછી તેની ગરિમા જાળવવી અઘરી હોય છે, માટે માત્ર છાયાચિત્રો દોરી પૂજા કરવામાં આવે છે। વરસાદ, વાવાઝોડા, ધરતીકંપ અને કોરોના જેવા અનેક પડકારો આવ્યા છતાંય મંદિરમાં રામધૂન બંધ નથી થઈ। श्री प्रेमभिक्षु महाराज जी द्वारा 12/1967 आ द्वारका राम मंदिर की स्थापना करवामां आवेल त्यारथी अविरतपणे 57 वर्षथी आ राम मंदिर अहींया अखंड राम मंदिर चाले छे। महाराज श्री द्वारा आ राम मंदिर नी अंदर 13 करोड़ राम नामना मंत्र छे एने स्थापित करवामां आवेल छे अने आ जे मंदिर छे एमां निज मंदिर नी अंदर कोई दानपेटी राखवामां आवेल नथी। दाहोदમાં ભવ્ય દિવ્ય શોભાયાત્રામાં પોલીસની ડ્રોન નજર। ઝાલોદ બસ સ્ટેશન સહિત નગરના પોલીસ દ્વારા ડ્રોન મારફતે આકાશી નજર રાખવામાં આવી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ડ્રોનથી અવકાશી નજર પણ રાખવામાં આવી રહી હતી। તો આણંદના બોરસદ તાલુકાના બીએપીએસ સંસ્થાના ગાંધીસ્થાન બોચાસણ મંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રી હરિ સહજાનંદ સ્વામીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। રામનવમીએ બપોરે 12 વાગે ભગવાન રામનો જન્મ થયો અને આ શુભ સંયોગે રાતના 10:10 શ્રી હરિ સહજાનંદ સ્વામીનો જન્મ થયો। આ એક શુભ સંયોગ હોવાનું જણાવ્યું। ત્યારે બોચાસણ મંદિરના મહંત ત્યાગ વલ્લભ સ્વામીજીએ શ્રી હરિના વધામણા કરી આરતી ઉતારી। ભગવાનને કેક પણ ધરાવવામાં આવી, સાથે જ ભગવાનની મૂર્તિઓને સુંદર કલાત્મક વાઘાના શણગાર પણ કરવામાં આવ્યા હતા। તો રામનવમીના પાવન પર્વ પર ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ગોધરા રામજી મંદિરથી વાજતે ગાજતે ભગવાન શ્રી રામની પાલખી યાત્રાનું સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર, ધારાસભ્ય CK રાવલજી સહિત સમસ્ત હિન્દુ સમાજના અગ્રણીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું। શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા દરમિયાન સમગ્ર ગોધરા શહેર જય શ્રી રામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। શોભાયાત્રામાં સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, નગરપાલિકાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। ગોધરા નગરની અંદર રામલલાની જે યાત્રા અત્યારે આપ જોઈ શકો છો કે કેટલા ઉત્સાહથી આ ગોધરાના નગરજનો તેમાં જોડાયા છે અને ખૂબ જ સારી રીતે અને ખૂબ જ શાંતિપૂર્વક રીતે અને શિસ્તબદ્ધ રીતે રામલલાની યાત્રા નીકળી છે એ જોઈને નગર આનંદિત છે। સમસ્ત હિન્દુ સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રેરિત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે। તેમાં સમસ્ત હિન્દુ સમાજના લોકો, દરેક સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા છે અને યાત્રા ભવ્યથી ભવ્ય થઈ છે અને ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, વડીલો દરેક સમાજના લોકો જોડાયા છે અને બહુ સારી એવી સંખ્યા અને એવું લોકોનો પ્રતિભાવ મળેલો છે અને લોકો ખૂબ ખુશીથી આ વસ્તુને, આ યાત્રાને શોભાવી રહ્યા છે। ચૈત્ર સુદ નવમીના દિવસે રાજ્યભરમાં ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવાયો, ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ ભગવાન શ્રી રામની વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી। હિન્દુ હિત રક્ષક સમિતિ અને બંસી ગૌ સેવા સંગઠન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નવનિર્મિત થઈ રહેલા ભગવાન શ્રી રામ મંદિર આગળથી શોભાયાત્રા પ્રસ્થાન કરાવવામાં આવી હતી। રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો। સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થાય તેવા ઉદ્દેશથી આ રામનવમીનો વિશેષ ઉજવણી કરવામાં આવી। આ શોભાયાત્રામાં વાનરોની વેશભૂષા નહીં, રામ લક્ષ્મણ સીતાના વેશભૂષા ધારણ કરી બાળકોએ આકર્ષણ વધાર્યું હતું। સાથે જ હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા। અંબાજીની નગર જનતા ખૂબ જ ઉત્સાહમાં છે। 11 કેક કાપી અને અમે રેલીની શરૂઆત કરી છે અને અંબાજીમાં જે ભક્તિમય માહોલ બન્યો છે સનાતન ધર્મ માટે બહુ ખુશીની વાત છે।
જ્યાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યાંથી અમે આજે રેલીનો પ્રસ્થાન કર્યો છે. કરીને રામ ઉત્સવ ઉજવવાનો આ જ કારણ છે કે અંબાજીમાં ભક્તિમય માહોલ રહે અને જે હિન્દુત્વની વાતો થાય છે તે સત્ય થાય. તો આ તરફ વડોદરામાં પણ શાંતિપૂર્ણ રીતે રામજીની શોભાયાત્રા નીકળી. ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાંથી રામજીની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. મહત્વનું છે કે વડોદરામાં કુલ 31થી વધુ સ્થળોએ રામજીની શોભાયાત્રા નીકળે છે. તો રામનવમી નિમિત્તે જૂનાગઢ રામમય બન્યું હતું. શહેરમાં મુખ્ય 2 શોભાયાત્રાનું આયોજન થયું, જેમાં ભક્તોનું ઘોડાપૂરો મટ્યું હતું. ઝાંઝરડા ગામ શ્રી રામ મંદિરથી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં હજારો ભાવિકો જોડાયા હતા. ઝાંઝરડા રોડ પર ડીજેના તાલે રામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રામાં અલગ અલગ પાલખી અને કાર્ટૂન્સના પાત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વાત કરીશું અન્ય સમાચારોની. ગીર સોમનાથમાંથી ફરી જુગારધામ ઝડપાયું છે. ગીર પલ્સ ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા. પોલીસે બાતમીના આધારે રાજકોટ, જૂનાગઢ અને અમરેલીના જુગારીઓને ઝડપી પાડ્યા છે. તો પોલીસે ફાર્મ હાઉસના સંચાલક સહિત 17 જુગારીઓને ઝડપી પાડ્યા છે. 18 મોબાઈલ, 4 કાર સહિત 21.46 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. તાલાલા પોલીસે દરોડા પાડતા ગીર સોમનાથ પોલીસ પર અનેકો સવાલ ઉઠી રહ્યા છે. ગરીબો માટે ઘરના ઘરનું સપનું સાકાર થાય તે હેતુથી સરકાર દ્વારા સરકારી આવાસ યોજનાઓ બનાવી છે. પરંતુ કેટલાક લેભાગુ તત્વો તેમાં પણ કૌભાંડ આચરીને રૂપિયા કમાવી લેવાનો રસ્તો શોધી લે છે. આવું જ એક કૌભાંડ ફરી સામે આવ્યું છે. ચાંદોડિયામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન ખોટી રીતે અપાવવાનું કૌભાંડ સામે આવ્યું. 50,000 રૂપિયા લઈને બનાવટી પોઝેશન લેટર આપીને 2 ગઠિયાઓએ છેતરપિંડી આચરી. 21 લોકોને બોગસ પોઝેશન લેટર આપીને રૂપિયા પડાવી લીધા. ગઠિયાઓ સાથે પૈસા લેતી દેતીનો વિડીયો પણ સામે આવ્યો છે. ત્યારે ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટરે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, તો અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બરાબર છે ને? પૈસા તો ગણી લો તમે, ખાલી ફોર્મ બરાબર છે ને? જેમાં 1736 મકાનો આવાસો છે, જે પૈકી 1372 મકાનો આવાસોની ફાળવણી કરી દેવામાં આવી છે. બાકીના જે 364 જે મકાનો રહ્યા એ 364ની કયા મકાનની ફાળવણી બાકી છે એ યુક્તિ પ્રયુક્તિ કરી અને બાકી જે ફાળવણીના મકાનોનું કંઈથી લઈ અને પોતે કસ્ટમર ખોળી અને કસ્ટમરને વિશ્વાસ અપાય છે અને પોઝેશન લેટર તૈયાર કરાવતા હતા. પછી અમારે રહેવા જતા રહ્યા 2 મહિનાથી, ત્યાં રહેતા રહ્યા 1.5 મહિનાથી. પછી અત્યારે આઈતર ડાયરેક્ટ સીલવાળા આવ્યા, કંપની જે કોર્પોરેશન આવે ને એમનો તપાસ કરી તો કે લોન થયા વગર ચાવી કેવી રીતની આપી. તો પછી ત્યાં ચેક કરવા ગયા તો બીજા દિવસે ખબર પડી કે ઘરે સીલી માલિક આવ્યું. પછી અમે અહીંયા આવેલા, અહીં આવીને બધી પૂછપરછ કરી. પોલીસવાળા કે અમે તપાસ કરીશું કે. તો પોરબંદરમાં ગત ચોમાસે પાણીના નિકાલ માટે તોડવામાં આવેલા રસ્તાનું હજુ સુધી પુરાણ કરવામાં નથી આવ્યું. તત્કાલીન કલેક્ટરની બદલી થઈ જતા આશરે 500 મીટર જેટલો જે રસ્તો સાઈડમાંથી ખોદવામાં આવ્યો હતો તે હજુ પણ તે જ હાલતમાં જોવા મળી રહ્યો છે. રસ્તાની આસપાસ ખોદેલ ભરતીના ઢગલાઓનો ખડકલો જોવા મળી રહ્યો છે. તંત્રએ પતરા ઢાંકીને સંતોષ માન્યો. ખોદેલા રસ્તામાં અનેક લોકો અને રખડતા પશુઓ પણ પડ્યા હોવાના બનાવો બની ચૂક્યા છે. પરંતુ તંત્ર દ્વારા 7 મહિનાથી વધુ સમય વીતવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી. અંદર જે પેશકદમી કરવાની કોઈને હિંમત નથી. ગટરની અંદર જે ગટર બાથરૂમને સંડાસો બનાવી લીધા એ હિંમત નથી. એ લોકોને હેરાન કરવાના. આ લોકોને 2-4 લોકોને સાચવવા માટે કરીને આખી પોરબંદરની પ્રજા હેરાન થાય એવું આ કૃત્ય બંધ થવું જોઈએ અને તાત્કાલિક બંધ કરી અને વ્યવસ્થિત પાછું પાતું થાકી જે કંઈ હતી એ રીતે